સુરતમાં કોંગ્રેસ સામે ગુજરાત ભાજપ મહિલા મોરચાનો વિરોધ. એઆઈ સમિટમાં કોંગ્રેસ દ્વારા દેશની છબી ખરડવાનો પ્રયાસ. ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુ વેકરિયાનો આક્ષેપ. અંજુ વેકરિયાની આગેવાનીમાં કોંગ્રેસ સામે દેખાવ. ઈચ્છાનાથ મહાદેવ નજીક દેખાવ અને વિરોધ. હાથમાં પ્લેકાર્ડ સાથે કોંગ્રેસ સામે દેખાવ. રાહુલ ગાંધી માફી માંગોના નારા ઉચ્ચારાયા. કોંગ્રેસ વિરુદ્ધ વિવિધ સ્લોગન સાથેના પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન યોજાયું. અંજુ વેકરિયાનું નિવેદન. કોંગ્રેસના કાર્યકર અને રાહુલ ગાંધીએ દેશની ગરિમાને ખરડવાનું કૃત્ય કર્યું છે. આ નિંદનીય કૃત્ય છે, જેને અમે સખત વખોડીએ છીએ. અને વિદેશોના પ્રમુખો સમિટમાં હાજર હતા, જે વેળાએ અર્ધનગ્ન સ્થિતિમાં વિરોધ થયો છે, જે ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધ છે. આ પ્રકારનું નિંદનીય કૃત્ય ક્યારેય સાંખી લેવામાં નહીં આવે. કોંગ્રેસ પાર્ટી ગેરજવાબદાર, જેના કારણે આ ઘટનાઓ સામે આવે છે. સમગ્ર ગુજરાત આ અંગે આંદોલન કરીશું. અંજુબેન વેકરિયા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષા. આજે ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોની અંદર એઆઈ સબમિટ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા અને રાહુલ ગાંધી દ્વારા જે પ્રકારે દેશની છબીને, જે પ્રકારે દેશની ગરિમાને ખરડવામાં આવી છે, એને નુકસાન કરવામાં આવ્યું છે અને ઠેંચ પહોંચાડવામાં આવી છે, ત્યારે આ મંચ ઉપરથી અમે ભારતીય જનતા પાર્ટીની મારી સમગ્ર બહેનો આ નિંદનીય આ કૃત્યને અમે વખોડીએ છીએ. અને સાથે સાથે, કારણ કે એઆઈ સબમિટની અંદર જે પ્રકારે આંતરરાષ્ટ્રીય અન્ય પ્રમુખો પણ આવેલા હતા અને એ સમયે જે પ્રદર્શન થયું અર્ધનગ્ન સ્થિતિમાં, એ ભારતીય સંસ્કૃતિની વિરોધો છે. અને એ સમિટની અંદર અમારી મહિલાઓ પણ હાજર હતી, ત્યારે ભારતીય સંસ્કૃતિમાં મહિલાઓનું સન્માન કરવાનું, મહિલાઓની મર્યાદા જાળવવાનું કહે છે. આ પ્રકારનું કૃત્ય ક્યારેય સાખી લેવામાં નથી આવતું. દેશના વિકાસની વાત હોય, એઆઈ સબમિટને વિશ્વએ પણ અપનાવેલું છે, તમામ લોકોએ આનામાંથી પ્રેરણા લીધી છે. ત્યારે આ કોંગ્રેસ પાર્ટી દ્વારા એટલું કહી શકાય છે કે કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ મૌન અને એમનું અત્યારે જે ગેરજિમ્મેદાર વર્તન છે, એના કારણે આ આવી ઘટનાઓ સામે આવે છે. આવી ઘટનાઓની અમે સખત વિખોડીએ છીએ. અમારી ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તમામ બહેનો સમગ્ર ગુજરાતની અંદર અમે આંદોલનો કરીશું. આ પ્રકારનું કૃત્ય ક્યારેય અમે સાખી લેશું નહીં. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.